અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલી સેવાલિયા ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે સેવાલિયા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તો સેવાલિયા પોલીસ દ્વારા ચૂંટણીને લઈને અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર આવતા તથા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અને ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસમાંથી એક શખ્સ ગેરકાયદેસર રીતે પિસ્તોલ તથા સાથે 20 જેટલા જીવતા કારતૂસ સંતાડીને લઈ જતો હતો, જેને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પિસ્તોલ તથા કારતૂસનો કબજો કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પિસ્તોલ સાથે ઝડપાયેલા શખ્સનું નામ રક્ષિત ભટ્ટ હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદ ચાંદખેડાનો રહેવાસી હતો તેવું પણ અહીં જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પર બીજા અન્ય કોઈ ગુના છે કે કેમ એ વિશે વધુ તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.